અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા। ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહનું ટોળું। વાઘાવડી ગામ નજીક 14 સિંહ એક સાથે દેખાયા તો શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ નજરે પડ્યા। સિંહોના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો શિકારની શોધમાં આ સિંહો નીકળ્યા હતા। સિંહનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। લોકોમાં ડરનો માહોલ। ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું એક સાથે જોવા મળ્યું છે। તો અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા છે। જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, 14 સિંહોનું ટોળું ગામ તરફ જતું જોવા મળ્યું। શિકારની શોધમાં જે ટોળું છે તે જોવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર સિંહના ધામા એકવાર ફરી કેદ થયા છે। ચાર પગનો આતંક। તો જૂનાગઢ રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર। સિંહ પરિવાર શિકાર કરવામાં નિષ્ફળ। કામદાર સોસાયટી વિસ્તારની ઘટના। 3 સિંહોએ 2 પશુને નિશાન બનાવ્યા। પશુએ સિંહનો સામનો કરતા સિંહ શિકાર કર્યા વગર ભાગ્યા હતા। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। શહેરના રાજીવનગર વિસ્તારમાં સિંહણે શિકાર કર્યાનો વિડીયો વાયરલ થયો છે। એક રહેણાંક મકાન પાસે જ સિંહણે એક ગાયનો શિકાર કરી સ્થળ પર જ મિજબાની માણી હતી। આ બનવા સમયે ઘરમાં બેઠેલા લોકોએ સિંહણના શિકાર કરવાની ઘટનાનો નજારો જોયો। અવારનવાર શિકારની શોધમાં સિંહો આવી ચડે છે રેવન્યુ વિસ્તારમાં। તો બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં ખૂંખાર દીપડા સામે પિતા અને પુત્ર જંગે ચડ્યા હતા। अन्य समाचार राजकोटथी जंगलेश्वरमां मेगा डिमोलिशननो मामलो। स्थानिकोए कलेक्टर कचेरीमां नाख्यो पड़ाव। कलेक्टर कचेरीए मोटी संख्यामां असरग्रस्तो पहोंच्या। नाडोदा नगर, राधाकृष्ण पार्क, जंगलेश्वर सोसायटी, एकता नगर सहितनी सोसायटीओना लोको पहोंच्या हता। स्थानिकोए न्यूज 18 साथेनी वातचीतमां व्यक्त करी हती पोतानी व्यथा। राजकोट में जंगलेश्वर विस्तार ने जे अंतिम नोटिस आपवामां आवी छे ते विवाद छे ते हवे वधु घेरो बन्यो छे। अत्यारे मोटी संख्या में जंगलेश्वर विस्तारना लोको छे ते अत्यारे राजकोट जिला कलेक्टर कचेरी खाते आव्या छे। अहींया अत्यारे जे महिलाओ छे आप दृश्योमां पण जोई शको छो कि जे मोटी संख्या में आ जे छे महिलाओ अत्यारे अहींया पहोंची छे अने महिलाओ द्वारा सतत विरोध करवामां आवी रह्यो छे। खास करीने हाल आ जे महिलाओ छे ते महिलाओने अंतिम नोटिस जे छे आपवामां आवी छे। अत्यारे अहींया जे बेनर छे बेनरमां पण स्पष्ट रीते लख्युं छे कि 35,000 लोकोना भविष्यनुं शुं। क्यांक ने क्यांक आ महिलाओनी पण मांग छे। आपणे एमनी साथे पण वात करीशुं। बेन शुं तमारी मांग छे? त्यारे तमे बेनर पण मारी वात सरकारी जग्या छे ने मारी वात हमरो सरकारी जग्या छे ने ई लई जाय अमने कोई वांधो नथी पण अमने सहाय दे અને જગ્યા હાટે જગ્યા દે। અમારો દેર રહ્યો ને પહેલી નોટિસ માં ભેગો હતો, અત્યારે મારા દેર ગુજરી ગયા। આ ઉપાધિમાં પાણીમાં ડૂબીને ગુજરી ગયા। આ 2 દીકરા છે, આનો પેટ જો છોકરાનો। આ માં એનું પૂરું કેમ કરે? આ માં કોઈ 20 વર્ષની ઉંમર છે, આ દીકરીને મા બાપાય નથી, કોઈ નથી। શું કહેશો, કેવી તકલીફ છે? અત્યારે તકલીફ અમારે બહુ છે। જો મારા પપ્પા વહી ગયા, પેલી નોટિસ આવી ને પાણીમાં ધૂપકો માર્યો ને તો ડૂબી ગયા। અત્યારે કોઈ નથી મારી વાહે, હું એકલી છું। મારે આ છોકરા હે અમારે સરકાર એમ કે છે કે પાડી નાખો, કે તો પાડે તો હામ અમને કઈ દેવું તો પડે ને એમ। અત્યારે અમે તો અનશન ઉપર બેસી જાય અને અમે ગમે ત્યારે અમને અમારી જમીનની જંત્રી ભરવા થઈ રહે। હું 47 વર્ષથી અહીંયા રાજકોટમાં, મારો જન્મ જંગલેશ્વરમાં છે સાહેબ। મારી દીકરી એસએસસીમાં અત્યારે ભણે છે, એ માનસિકમાં આવી ગઈ છે સાહેબ। અને આટલા હું વેરા બિલ, લાઇટ બિલ આજ વર્ષોથી ભરી છે। અમારા જૂના લાઇટ બિલને બધું અમે રજૂઆત કરેલી છે સાહેબ। અમને જંત્રી આપો, અમને આશરો આપો, અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો। અને બધાય આટલા વર્ષોથી અમે પબ્લિક રહીએ છીએ। અમારી આ માંગ છે કે કલેક્ટર સાહેબ પબ્લિક માટે જે અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે ભેગા થયા છે અને અત્યારે આ તમામ લોકોની એક જ માંગ છે કે તેમને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, ત્યારબાદ તેઓ ખાલી કરશે। અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે છે ધરણા પર પણ લોકો બેઠા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો પાટણ પાલિકાની મળેલી સામાન્ય સભા તોફાની બની રહી છે। સામાન્ય સભા ચાલી રહી હતી તે સમયે ચીફ ઓફિસર અને સભ્યો સામસામે આવી ગયા હતા। ભાજપના જ નગરસેવકો સામે પાલિકા ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખ સામસામે આવી ગયા હતા। પાલિકાની કારોબારીની બેઠકમાં ભાજપના સભ્યો તેમજ સત્તાધીશો સામસામે આવી જતા મુદ્દો ચર્ચાએ ચડ્યો હતો। ચીફ ઓફિસરે ભાજપના સભ્યોને કહ્યું કે તમે દૂધે ધોયેલા નથી,
તેમ કહીને ભ્રષ્ટાચારી કોર્પોરેટ તરીકે ગણાવ્યા. એટલું જ નહીં, ચીફ ઓફિસરે કહ્યું કે તમે શું કર્યું છે આખું શહેર જાણે છે કહીને આડકતરી રીતે વ્યંગ કર્યો. આ હોબાળો થતાં સામાન્ય સભા થોડા સમય માટે બંધ રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. યાત્રાધામ દ્વારકા ખાતે કર્યું પાદુકા પૂજન. મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધારાસભ્ય દ્વારા આયોજિત ચંડી મહાયજ્ઞ હાજરી આપવા પહોંચ્યા, જ્યાં મુખ્યમંત્રીનું ધારાસભ્ય પબુભા માણિકે સ્વાગત કર્યું. મુખ્યમંત્રીએ ચંડી મહાયજ્ઞની પ્રદક્ષિણા કરી હતી અને રાજ્યની જનતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞ મહાચંડી યજ્ઞ અને દેવી ભાગવત પ્રોગ્રામ તો આખો એક મિની કુંભ મેળો જેવો અહીંયા થઈ ગયો છે. તો આ રીતે આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી પણ આયા નો લાભ લેવા માટે, દર્શન કરવા માટે આવ્યા હતા અને પરિક્રમા કરી અને ખૂબ જોઈને આનંદ થયો છે. અને આવા નવા કાર્ય કરતા રહ્યો એવું શિવ કરતા રહ્યા. यहाँ का यह दृश्य देख करके आज अनुभूति हो रही है, कहीं न कहीं तीर्थराज प्रयाग से चल करके पूरा कुंभ महामेला जो है इस तपोभूमि पर आ गया है. और आज तो गुजरात के माननीय मुख्यमंत्री जी का भी आगमन हुआ. यहाँ से वो दिव्य अनुभूति को करके यहाँ से भी प्रस्थान किए हैं. ये हमारे सनातनियों के लिए बहुत ही गौरव का विषय है कि माननीय विधायक जी के पावन अध्यक्षता में इस तरह का कार्यक्रम हो रहा है, जो समाज के उत्थान के लिए बहुत ही परम कल्याणकारी है. યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. 3 દિવસ સુધી પાટોત્સવનું આયોજન કરાયું છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી 51 શક્તિપીઠના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરાવશે, જેને લઈને અંબાજી મંદિર, દેવસ્થાન ટ્રસ્ટ અને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સાથે વિવિધ સુવિધા કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 600 ઉપરાંત સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. 21 કરતાં પણ વધારે સમિતિઓની રચના કરવામાં આવી છે. તમામ જે માઈ ભક્તો પરિક્રમા માટે આવશે તેમના માટે ભોજનની વ્યવસ્થા, વિસામાની વ્યવસ્થા ગબ્બર ખાતે